આજ તો વરસાદે બહુ સારો થયો ને તમાકુના રોપે બહુ જોરદાર મળ્યા હે. તમાકુ જોરદાર ચોઈટી હે. કેવી જગારા મારે આ વખતે તો જોરદાર ઉપજ આવશે પણ મારો બેટો ઝવેરો શું કરી કઈ ખબર નથી પડતી. એ ઝવેરા હા શું કરસ તું? ઓય ની હવારમાં વેલા 7 વાગ્યાને આયલો આ ખોરું છું. સવારનો 7 વાગ્યાનો આવ્યો અને આ તે 4 જગ્યાએ ખોયરું હજી. 4 જગ્યા ખોદવામાં તો મારો પરસ્યો પડી ગયો નેટ ખોદી. ટાઈમ જો સૂર્યનારાયણ માથે આવ્યા બપોરનો 1 વાગવા આવ્યો હજી આટલું જ કામ કર્યું તે? એ બધું હોત તે લેવા જાતો તમે પેલા 5000 રૂપિયા આલો હેડો. 5000 રૂપિયા જોઈએ પૈસા માગે. હવે પૈસા હવે ડોબા એવા હજી આ તમાકુ જમીનમાં વાતું કરે હજી તો તમાકુ મોટી કરવામાં મારે કેટલા રૂપિયા નાખવા પડશે તારે ઉપાડ જોઈએ. મારા ઘરમાં કો અટાણો નહીં કોઈ નહીં પણ 5 રૂપિયા તો આલો 5 રૂપિયા તો આલો હાલ. 5000 રૂપિયા જોઈશે ઓય નકર નો આપું શું કરીશ? એ આ પાવડો આ પડ્યો અને હું આ હેડ્યો. તું નીકળ જા જરૂર જ નથી મારે તારી. એવું છે એમ ને? હા તો હું જોઉં છું તમે કેવા બીજા ભજ્યા પાસે ફોર્મ કરાવશો. હા હું કરાવીશ જેની જોડે કરાવ તું નીકળ અહીંથી જા. હા હા અમાર જેવા ની મળી તમે ગદી પાછા. જાવ દે હાલ હવે. એક તો આખા દાડાનો હવારથી આવીને ખેતરમાં કશું કામ તો કરતો નથી અને ઉપાડ માગ કરે 60-70 તો લઈને ગયો હજી કે શેઠ 5000 રૂપિયા લાવો શેઠને અહીંયા ઝાડુ જ ખખેરીને આપે. આવા ને આવા મળે મને તો પણ આ તો વયો ગયો મારે બીજો ભાગ્ય તાત્કાલિક ગોતવો પડશે નકર મારી તમાકુ બગડશે અને ખડ કેટલી જગ્યાએ કામે કેટલું બાકી છે ખેતરમાં આના ભરોસે મૂકીને ગયો તો કર્યું એવું ને એવું. કાંઈ વાંધો ને હાલ બીજા ભાગ્યની તપાસ કરું બીજું શું. આ શેઠે મને ઉપાડતો નહીં આવ્યો ને પણ મારી મજૂરીના પૈસા હું વળાય વગર ના રાન તો મારું નામે પણ ઝવેરું ની ખાલી તમે યાદ રાખો શેઠ. લા મારા બેટો તમાકુમાં ખડ વધી ગયો ને હલો ભાગ્યો પૈસા નથી જતી રિયાન વયો ગયું છે કામ કરવું પડશે ખેતીનું. એ ભાઈ અહીંયા આવો મજામાં. એલા તમે આ ખેતરું ભાગમાં વાવવા રાખ્યું? ભાગે વાવા રાખે પણ મારે ખેતરમાં તમાકુ વાવી છે ખડ વધી ગયું મારું ભાગું રાખી લ્યો કે મારે ભાગ્યો તો રિહાન વયો ગયો હે. હવે રાખેલું છે તમારે અમે ના રાખી ગયા. અરે ઈ તો વયો ગયો તમે રાખી વયો લો ગયો કે? પણ એની મજૂરી કરેલી હારી પૂરું પડતું ને બેટા બે જણા મળ્યા ઈ ખેતર રાખવાનું ના પાડે હે. પૈસા રોકડા આપું તો ના મેળા ભાઈ પૈસા રોકડા લો તો હજી ધણી રાખી પૂરું કરવું પડે ને. વાત તો તમારી સાચી પણ ઓલો મારું અધૂરું મૂકીને વઈ ગયો એનું મારે શું કરવું હવે? અમારે મેળ ના આવે પેલાથી રાખ્યો મેળ આવે. ઈ વાત એ સાચી તમારી. હા કોઈ ભાગું રાખે એવો ધ્યાનમાં કરો. ભાગ્યા તો તમને મળે પણ શંકુબેન છે ને એને 2 દીકરા છે હા એને મળો. બરોબર. ઓલા જમકુબેન આપડા ગામમાં ઓલો એના 2 દીકરા ભૂકંપ ને હા હુકમ ને 2 રહી તમારી વાત સાચી ઈ ખેતીના કારીગર ખરા આ કારીગર છે રહી એને મળો. સાચી વાત એને મળવું પડશે. હારું તમારું કામ કરો બીજું શું હવે? હા તો કામ કરવું પડશે ને. હા જય શ્રી કૃષ્ણ જમકુબેન. જય શ્રી કૃષ્ણ. આવો આવો તમે ઘણા દાડે અમાર ઘર ભૂલા પડ્યા ભાઈ. મજામાં? બસ મજામાં. બોલો બોલો. હું એક મારા કામથી આવ્યો તમારા ઘરે. એ તો અમને ખબર પડી ગઈ પહેલા કે કોમ સિવાય આ જમકુ જોડે આવે કોણ. સાચી વાત છે. તો હવે કામ તો એવું છે બોલો. કે મારું ખેતર તો મોટું તમને ખબર છે ને અને મેં આખા ખેતરમાં તમાકુનું વાવેતર કર્યું આ સીઝનમાં. પણ હવે મારો બેટો ઓલો ઝવેરો ભાગ્યો હતો કે નહીં? પેલો બટકો બટકો ઝવેરો. હા હવે ઈ પૈસા માગ કરતો હતો. મેં એને આ વખતે પૈસા આપવાની ચોખ્ખી ના પાડી ને તો મારું કામ અધૂરું મૂકીને વયો ગયો. હવે મારે તમાકુની સીઝનમાં અત્યારે માણસોની ફૂલ જરૂર છે ભાગ્યાની. હા હોય તો ખરી ને. ભાગ્યા જડતા નથી. અને પાછા અધૂરામ કોઈ આવે નહીં ભાઈ. મને ગામમાંથી સમાચાર મળ્યા
એ જમકુબેન ને તમે મળો. એને 2 દીકરા છે, હુકમ અને ખાપરો. અને હમ. કામના બહુ જોરદાર છે. મારા ખેતીના છોકરાને તો કેવું બહુ ના expert પડે. છે. હા એ તો વાત સાચી. એટલે એને મારા ખેતરમાં ભાગિયા તરીકે લઈ જવાના છે. એ વાત કરવા તમારી જોડે આવ્યો. હવે ભાગ્ય તરીકે મોકલું ખરી ભાઈ, હા? પણ એમાં શું છે ખબર છે? મારે 2 છોકરા છે ને, હા? 50,000 રૂપિયા તમારે આલવા પડે. 50,000 આપું તો તમારા છોકરાને મારા ખેતરે કામ કરવા મેલો. કામ કરવા મૂકીશ. અને જુઓ, શરત આપડી એટલી કે મારા છોકરાને ખબર ના પડવી જોઈએ. હું પૈસા આપું એ તમારા છોકરાને ખબર ન પડવી જોઈએ. ના સેજે નહીં ને. એ કોમ તમારે 1 નંબર કરશે એ મારી ગેરંટી, પણ તમારે ખબર ના પડવી જોઈએ. બરાબર? પૈસા તો આપીશ, તો પૈસા આપ્યા પછી કામે તો આવશે ને ખેતર. અરે 1 નંબર ભાઈ. આ જમકુ બોલી છે, જમકુ બોલે છોકરા ના કરે, બને જ નહીં. ખોડ ખાવા જેવી વાત રે. બરાબર? હાલો, પૈસા તો હું તમને આપી દઈશ, બરોબર? બરાબર. છોકરાને કમ્પ્લીટ તૈયારીમાં રાખજો. અરે કમ્પ્લેટ. મારે સવારથી જ કામ ચાલુ અને કરવાનું. જુઓ, આ ગામમાં તમે બીજા ભાગ્યા લાવશો ને, તે બટકો રહ્યો ને એ કોઈ કરવા નહીં દે, પણ આ જમકુન નામ પડશે ને. બટકો થોડોક માથા ભારે તો છે. અરે માથા ભારે તો આ જમકુ એનથી ને માથા ભારે છે. ચો તમને નહીં ખબર આ જમકુ ની? જમકુ નો ઝપાટો ઓળખો ને તમે? હા બરાબર. મારાથી આખું ગામ બીએ. તો એટલે હું શું કહું, તમે તાર બિંદાસ તમે, પણ મારા છોકરાના ખબર ના પડી જોઈએ. 50-50 કોમ કેતા કરાવું એ જમકુન જોડવાનું. વ્યવહાર આપણા બે વચ્ચે જ રહેશે. બસ તાર બીજાને નીતિનભાઈ, ખબર નહીં પડે. બસ તાર જાઓ, તમારું કોમ થઈ ગયું. બરોબર? થઈ ગયું, થઈ ગયું. કાપુ ને? પાકું પાકું. જોજો આ જમકુબેન બોલે, બોલીને ફરી જતા નહીં. અરે બોલે ને ફરે બીજા, જમકુ નહીં. તમને ખબર હે જમકુ ના ઝપાટાની? મારે સવારે તમારો ભૂકંપ ને કાપરો બી મારા ખેતરમાં હાજર અરે છે. 2 તમાર 7 વાગે હાજર હશે, ગેરંટી મારી. એટલે હારું હાલો તો હું નીકળું. હા નીકળો. અરે ભૂડા માણસ, બેહો બેહો. પેલા પૈસાની વાત તો કરી, પૈસા તો લાવો. એમને થોડો મારો છોકરા 7 વાગે આવીને ઉભા રહેશે. તાત્કાલિક પૈસા દેવા પડશે. અત્યારે પેલા પૈસા ને પછી કોમ. લાખ રૂપિયા દે એક હારે કઈ મારા ખીચામાં ભેગા ન હોય. એક કામ કરો, આ 50,000 લાવ્યો છું, 50,000 અત્યારે રાખો અને 50,000 તમારા છોકરા કામ ચાલુ કરે ને પછી આપીશ. કોઈ વાંધો નહીં, વિશ્વાસ છે અમન તો તમારું ઉપર. કાલ સવાર 7 વાગે તમાર ખેતરે આવી જશે મારા 2 દીકરા. મારું બેટું ફસાણા એટલે પૈસા તો આપવા જ પડશે. નકર તમાકુ બગડે. હારું હાલો હવે હું નીકળું હો. હા ભૈયા, હો રામ 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 રામ. નહીં હવારે. અરે ભૈયા, જુબાન તો જુઓ કુની છે. શું ભૈયા તમે? અરે આ 2 મારા રોલાઓ, એ 2 ને કોમ કેવી રીતે કરાવું એ તો મારો ડાબા હાથનો ખેલ. વહુઓની લાલચ આલી નહીં કે રોલાઓ 2 મથ્યા નહીં. બેની હોય અણી ને તો થવાય મિલકત ના ધણી. આવા દો 2 ને. આઈ ગયા રખડી રખડી. અરે બેટા, આ નીતિનભાઈ હતા. એ અસલ વાત લઈને આયા હતા. બોલો કઈ હશે? ક્યાં ને બાકી હતું? હા મારો દીકરો સમજી ગયો, સમજી ગયો. આમાં મારા હગાની હશે. હવે પેલા મારી વાત સાંભળો. તું નોનું છે હજી. લડી એટ તું તો મને અલા. લાગશે. અલા લડ્યા વગર શાંતિ રાખો મારા રોયાઓ. પેલા મારી વાત સાંભળો. આ નીતિનભાઈ લગાની વાત લઈને આયા હતા, બરાબર? બેની એમ કીધું કે હું બેન અસલ કન્યા ગોતી આલું અને કે માર ધોનમાં જ છે કન્યાઓ. પણ હા એ લાલતી રહો કન્યાઓના. પેલા વાપરો પૂરી વાત માની. મારા રોયા વાપર પેલા. હું શું પેલો હું પાઈ ને આ તને પૈણાય. ના માં, પેલો હું પૈણી હો માં. આ પણ મારા રોયાઓ મારી વાત તો વાપરો પેલા, નકર હું જઉં અંદર. ના ના. હા તું બંધ ને કે કામ નું નામ ને હારું બેટા. ફોન કના છે. હા વાપર મારી વાત. એમને નીતિનભાઈ ની એક શરત છે. શરત વાપરવી કે નહીં વાપરવી? પૈણું છે કે નહીં પૈણું તાર? પૈણું છે, પૈણું છે. પૈણું છે? પૈણું છે. તો નીતિનભાઈ ની એક શરત છે કે મારા ખેતરમાં જે 2 માંથી હારી મજૂરી કરશે એને પહેલા હું હગાઈ કરાઈશ.
વાત છે માય મોય માં હું કરીશ કોમ માં માં માં, આ હું ઠાકરો કરીશ. તો કોઈ તોમ તરતોય નહીં તો આમ તો બધું હું જ તરું દુકાનમાં હા મારા દીકરાઓ મારા માટે બે હરખા પણ હવે મારે જોવું છે કે બે માંથી કયો કોમ સારું કરે છે અને આપણે તમારે એમને દેખાડવાનું છે કે આ જમકુના બે છોકરાઓ એમાં હું તારો છોકરો નહીં હા બાપા મારા બે છોકરા મારા જ છે ને તો આમ તો હું જ તરું તો ઘરનું બધું હા બેટા પણ હવે ઘરનું કામ ને ખેતરના કામમાં ફેર હોય તો હલા તો માતા ના ખબર પડે હું બધું થયો નહીં તો હું જ કરવાનો હતું હા મને તો કોઈ આવડતું નહીં કોમ તો હું જ કરીશ. બીજા બંધ થતું નહીં ને સારું ઉદયપુર મારી વાત ઓભરો નકર હું જતી રહું નહીં કરવી આપણે લગન ના ના લગન તો કરાવે. જો ઓભરો હવે આજથી તમે બે લડ્યા ખેતરમાં મને ખબર પડી કે તમે લડ્યા છો તો હું નીતિનભાઈ ના પાડે વહુ નહીં જોઈતી મારે ના, હું જ નોંધતા ગતિ નહીં મારું આ બધા નહીં લડો. આ બે જાઓ મારો ભાઈ નોનો હો હા ભાઈ બસ માનું હો હું તો હવે કેવું ખેતરનું કામ કરો જે ફટાફટ સારું ખેતરનું કામ કર્યું એને નીતિનભાઈ પહેલી વહુ આલશે અને ઓભરો મારી વાત પહેલા ઓભરો કોઈને આવું બધું કહેવાનું નહીં આપણે કે આવી અમાર શરત મૂકી છે શું કીધું આપણે દિલથી કોમ કરવાનું કોમથી કોમ કોઈ નહીં તું હો માં કોઈ નહીં કહું. આપણે મોરથી કહી દઈએ ને બેટા તો કોઈ આપણને એમ કે આ તો બધું આવું કરે છે આપણે કોઈ કહેવાનું નહીં આપણે કોમથી કોમ નીતિનભાઈ લાગવું જોઈએ કે મારા બેટા જમકુના બે દીકરા ખરા કોઈ નહીં કહું, નહીં કહું બા, હો. બસ. કોઈ નહીં કહું. માં, હું તો કોઈ નહીં કહું. આ ખાપાનો ભાવ નહીં માં ના તું બોલવાનું નહીં તાર કોમ કરવાનું શું કીધું હારું હેડો હવે જાઓ હેડો અંદર રોટલા મેલ્યા ટિફિન ભરી લો હેડો ખાવાનું શું બનાવી માં એ કોમ કરવા જાઓ અંદર રોટલા મેક્યા જાઓ હેડ. જો લડવાનું નહીં યાદ છે ને મારા રોયાઓ આ વહુ ખીલાઓ તો જુઓ કોઈ વાંધો નહીં હેડો મારા રોયાઓ ના લીધે તો મારો તમાકુનો નશોય ઉતરી ગયો એ અભાગ્યાઓ ચેટલે રે શું છે બા આ દાડો ઉગ્યો હાથ હાથ વાગ્યા હા આયા બા. આની બાતી હું તિયા તાતો તો તમાર જવાન નહીં ક્યાં જવાન કોઈ છે જવાનું. વહુ નહીં લાવી તો ના આવી જાય તાર તો પેલા કોમે નહીં જવાનું નીતિનભાઈ તો આ તો હાલ જ છો અમે. હળો જો હળો અને વાપરો લડવા નહીં યાદ આ ને ભૂલ્યા નહીં ને જો નાનો ઠંડા ઠંડા તો જો તમે હારું જો હળો હો બેટા જાઓ. આ ચોક ઊંધું ના વારે દાટ ના વારે તો હારું છે બાપા બે ગયા તો છે હા મારા બેટા જમકુના છોકરા એક હજી આવ્યા નથી કેમ ખેતરમાં આજે સવારે આવવાનું તો કીધું તું મેં કામ કેટલું પડ્યું નીતિનભાઈ બોલો. નીતિનભાઈ દે હા અમે માં બાય મેલ્યા હતા તો આમ તરત તમારી કોમ કરવા મિલ્યા છે હોય મને. જમકુબેન ના છોકરાઓ તમે બે આવી ગઈ હોય હા બરોબર હું કેવો નાગુ છું સરસ લાગે તું તો હું તમારી તોન તરવા આવ્યો છું હું એ રેડી લાગુ છું ને. તું રેડી લાગે હવે સાંભળો બોલો બોલો તમારે શું કામ કરવાનું એ કહી દઉં તમ તાર બોલો બધું તોમ કરીને દેશું હું આખા ગામમાં તમાકુ રે બધી મેજ તોડી છે એમ હુએ ના શેઠ, ના આ આપણા ગામમાં તળાવ ખોજ્યું ને ઈ મેં ખોજ્યું છે મેં. એમ તો શું? ના ના પેલા તબેલો કેનો મોટો છે પેલા આપડા વદુ કાકા એ બધા ઢોરનું છોન પણ બધું હું જ તરું છું એ સાંભળો હું કવિ સાણ ભલે ભર્યું તે તળાવ ભલે ખોઈ દઉં બોલો બોલો. આ મારા ખેતરનું શું કામ કરવું ને એ સાંભળો ને તમે ગામની ક્યાં વાત કરો બોલો તો ને, હાથ બોલતા જ નહીં તાર આ આખું ખેતર મારું છે તમાકુનું તમાકુનું હા બરોબર હમણે ખોરાઈ જાય હમણે હું હાલ જ ખોરી નાખું હમણે. તમાકુ વ્યવસ્થિત ખોરીને કમ્પ્લીટ કરી નાખવાનું છે કમ્પ્લીટ એક નંબર હમણે જ ખોરી આ નાખું. તમારું તમારી હમણાં અડધો કલાકમાં ખોઈ જાય અને મારી વાત સાંભળો જે સારું કામ કરશે ને એને હું એક ઇનામ આપવાનું તમારા બે માંથી ઇનામ તો હું જ લઈશ ખાપરો શું ઇનામ લે આ બે માંથી એકને જ ઇનામ મળશે પાછું હું જ લઈશ ખાપરાને તો કોઈ ના હાલો સાંભળો હવે પાવડા જો ઓલા લીમડા નીચે પડ્યા હાલો પાવડા લઈ અને કામ કરીને પાવડા ઠેકાણે મૂકજો
હાલું હાલું શેઠ બધું કોમ કરી નાખું તમારું બધું કોમ કરી નાખું હું. કોઈ લઈ ન જાય. હારું હારું અમે બધું કામ કરી નાખીએ એમ હમણે. તમાકુના એકેય છોડ નો ભાંગતા પાછા. ખબર હે ને કેટલો ભાવ છે? હારું હારું. સારું છે. એક ડોકો ના ભાગા દઉં તમારો. હા જાવ હાલો. આ પાવડો હું લઈશ. ના આ નવો પાવડો મને આલ. ના ના હું લઈશ. એટલે એ લયડા વગર ઝઘડા કર્યા વગર કામ કરવા માંડો ને. નથી ખબર પડતી? આ મારો બધો મોત થઈ ગયો છે. મારે હવે મોત આવું પછી. લે મારો ઉડશો ભૂકંપ મોર થઈ ગયો. આ કોમ તો બધું હું જ કરી નાખ્યું. આ ભૂકંપ ભલે મોટી ખોટી વાતો કરે. શેઠે કીધું ને ઇનામ તો મારે જ લેવાનું છે અને મારી માએ કીધું છે વહુ તો મારે લાવી જ છે. ના એકલાથી તો ચાર ખોરે રે આટલું બધું. કોમ કરું આઈડિયા દોડાવું. 2 માણસો લાવું હું. બધું હું આ ફટાફટ શેઠ આવે ને એટલી ગળા તો ખોરાઈ નાખું રૂ બધું. હા મજૂર લેતા આવું હું. ભૂકંપ છો પેલી બાજુ ખોરતા રા એને ચો ખબર હું મજૂર લેવા ગયો. હા હવે તો હું ભૂકંપ કરતે છે ને પેલા ખોરી નાખશું. અરે 200 ની ચો વાત કરો. 300 રૂપિયા તમને મજૂરી આલી પણ આપણે છે ને બધું આખું ખેતર ભૂકંપ પેલા ખોરી નાખવાનું છે. હો ફટાફટ ઝડપી કરો. કાપડા ત્યાં શું કર્યું? હા તો મારા માણસ છે. તું મળ્યું ને એમ? હા હવે હું ખોરશું આ બધું. કરો હું આવું. તમે ઘેર જો ઘેર કોમ નહીં તમારું જો. આપણો છે ને ભલે 2 મજૂરિયા લાવ્યો. હું ગમે છે 3 મજૂરિયા લઈને આવું પછી ખાબલા ખબર પડશે. તો હવે થાપડા ખબર પડશે. હું તો 3 મજૂરિયા ના આવ્યો થાપડા સાથે મોત થઈ ગયું. થાપડો શું તોન થશે? મારે તો કોમે નહીં કરવું પડે અને હું તો બેઠો બેઠો આરામ કરીશ અને થાપડા કરતા મોત થઈ જઈશ. જલ્દી હેડો જલ્દી હેડો ખાપડા મોત થઈ જવાનું છે આપણે. મારા બેટા મજૂર કામના તો જબરા હો. જમકુના છોકરા જમકુ વખાણતી હતી એ પ્રમાણે કામના તો બહુ લોટકા હે. હા તમારે બધી તમારું ખોવાણ ખાઈ મેં. હા કામ તો ઝડપથી કરો હો તમે બધાય. આ છે ઇનામ મન આનજો હો તમે. હા હા ઇનામ નો હકદાર હું છું છે. ના શેઠ ઇનામ તો મને જ આપજો. આ કામ બધું મેં કરાવ્યું છે. ખાપડા તું આધો રે તો મેં કર્યું છે તી તો જો હતોય નહીં. શેઠ આ નહીં અડતો આ જૂઠું બોલે છે. સાંભળો એ હજી કામ ક્યાં પૂરું થઈ ગયું હે? કામ પૂરું તો કરો પેલા. અરે જે હમણાં પતી જાય પણ તમે ઇનામ મન આનજો હો. આ વન ના આનતા. કામ પૂરું કરવા દો પછી નક્કી કરું. હાલો હાલો અમે થતી થતી તમાર જાઓ જાઓ હાલો કામ કરો ફટાફટ. હા મેં બધું કામ પતાઈ નાખ્યું. બધું મેં તમારી બધી તમારું તોડી નાખ્યું હો. બધું કામ કરી નાખ્યું. બધું કામ પતાઈ નાખ્યું. હા હવે ખેતરની નિરાશ થઈ. ઇનામ શેઠ ઇનામ આલો. મન આનો છે. સાંભળો ના મન આલો. હવે એક તમે કામ કરો. આ ગાય ને ભેંસ ના પોદડા ઉછળી મેલો. તબેલો આખો ચોખ્ખો કરી નાખો. કેમ? તમાર બધા પોતના હું છોડી હો. બધું ચોખ્ખું કરી નાખો. હા એ તો હું કરી નાખું. હું ફટાફટ કરી નાખું. ચકાચક તબેલો કરી નાખો. હા હાલો. જાઓ હો ઝડપથી. હા હાશ ખેતર ની તો શાંતિ થઈ ગઈ અને આને ક્યાં ખબર પડે જે કામ કરાવી કર્યા રાખે ભલના કરતા. છોકરા તો આમ થાય જમકુ ના એટલે જમકુ જેવા જ હોય ને.
મારો પેલો આધેડ તો એક તો શું બોલે એ જ ખબર પડતી નહીં. તાતું ને તાતી તાતી અને વહુ લાવી છે. તો અડધી રાતે વહુ ઉઠીને મને પૂછવા આવે કે આ શું કહે છે. લાય મારી પેલી ગોઠણ છે ને ગંગા, એને ફોન કરું, એ મને કોક આઈડિયા આપશે. એને ફોન કરવા દે. હલો અલી ગંગા, હું જમકુ બોલું. અલી ઘણા દાડે ફોન કર્યો પણ શું કરું, આજે તારી જરૂર પડી એટલે ફોન કર્યો તારે. અલી તારી એક કોમ પડ્યું છે તારું. અલી તારી બે સોડીઓ છે કે નહીં, તે મારા છોકરાઓને થોડી મજૂરી કશું કરતા નતા. મારે એને મજૂરી કરવા માટે કરીને વહુઓનો હનો આલ્યો છે મેં. અને તારી બે સોડીઓ છે ને, મને તું પૈસા કે તો હું તને 1000 રૂપિયા તારી સોડીઓને આલીશ. પણ મને છે ને તું ખાલી માર છોકરા આગળ ખાલી હોમે હસવાનું જ છે, બીજું કોઈ કરવાનું નહીં. બસ હોમે હસવાનું જ છે. મન ભાડે 4-5 દાડા મન તાર બે સોડીઓ હાલ ને થોડા. હું માર ઘરની જ છે ને સોડીઓ, તારી સોડીઓ મારી સોડીઓ. માર ઘરમાં હું એને માં જેવું જ રાખીશ. ખાલી અરે પૈસા તું ચિંતા ના કર, ગોળી પૈસા તને આપી દે. ના ના ગોળી માર સોડીઓ મારી જ છે ને. હા હારું હારું હો બોલ, હારું હારું હારું. અરે આ તો હારું, માર તો 1000 માં કોમ પટી ગયું. પેલા બેન આ તો 50 લીધા છે. મારે હેડો પેલા રોલાઓના હવે રાજી તો થશે અને એનાથી બમણું કોમ કરશે. મારા રોયાઓ. માં અમે બધું તો તરીને આવી ગયા હો. માં માં કોમ બધું મેં કરી નાખ્યું. માં લો લાઈ. લા ગધેડાઓ, શાંતિ તો રાખો. આજ ને આજ વહુ આવી જાય. માં વહુ મારે આજ જ જોવે. તો માં વહુ ચાલે આજે. શાંતિ રાખો બેટા, મેં વાત કરી છે. હું કાલ જોવા જવાની છું. માં હું આઈ તાંગા તો ને હું આઈ. લા ધેડ બાપા શાંતિ રાખ. તારે ના આવાય, આબરૂ જાય. માં આપણે આબરૂ છે માં. લા ગધેડા એવું કહેવાય? મામા આબલું કેવી બહુ આવે આબરૂ વહુ ના આવે તો અને મારે હું સમજાવું. માં આ તો ગોડું છે જ. બોલ નહીં, ઝઘડો થતો. હું ના પાડું છું કે એનો હાથ ઉપડે છે. તો ભાઈ જો ગોદુ બોલા ખબર ન પડતી તને. હારું વહુ લાવી છે ને? માં વહુ મારે લાલ પેલા મો તો મો છો. હા વહુ લાવી ને બેટા. ના માં આ તો એક નંબરની ઉબેટ છે. વહુ મારે લાવી પેલા. ઉભે હવે નહીં લાવી, નહીં લાવી. હું જાઉં. ના ના અમે નહીં લડો, અમે નહીં લડો. અમે ના, અમે ભાઈ જો આ ભા વનકા વાપરો. પેલા હું નીતિનભાઈ આવે, મને આવવાના જ ભેગા થવા. પેલા હું પૂછું કેવું કામ કર્યું, કેવું સારું કામ કર્યું, પછી વહુ. મેં બધું તન તરી નાખ્યું છે. એની બધી તમાકુ હોળી નાખી, અમન તો સોન નખાયું, સોન નખાયું? તો હવે સારે વઢાઈ માં અમન ચાલે તો. ગાય છે. જેવું કોમ કર્યું, એક નંબર કોમ કર્યું છે. મારા દીકરાઓ, મને કાલ નીતિનભાઈ ભેગા થઈ જાય પછી વહુઓ તો તમારી હિરોઈનો જેવી તપાસ કરી છે મેં. મને માં પેલા કાલે લાવશે ને વહુ. શાંતિ રાખવાનું નહીં કીધું? બનતાજી ખબર નહીં પતી નેના મુજે બોલ મોલ કરે છે. લપાક લઈને સાપ મેલો માં લપ લઈને લોબો થઈ જાય. નહીં બોલું માં હો. હારું હેડો લડવાનું બંધ ન કર. ના અમે નહીં નહીં લડવા. લડો. હારું જાઓ, 2 જણા ખાઈ લો અને હવે ને શાંતિથી ખાઈને પછી હાથ પગ ધોઈને ઘડીક આરામ કરો, પછી પાછું કામ કરવા. હા કઈડાઓ, હું તો કંટારી. જો વહુ ખેલા જુઓ, વહુ ખેલા. આ વહુ ખેલા જુઓ, વહુ ખેલા. ના ના તે આ લોકોને વહુ નહીં લાવું ને તો આ તો મને પટાઈ દે એવા છે 2 જણા. મારે કોક તો કરવું જ પડશે હો. આ ગંગાએ કીધું છે કાલ પેલા હવારમાં એક કોમ પટાવવું પડશે. ના ના તે નકર આ જમકુ પટી જશે.